કેમ છો બધા મજામાં? આજે હું બનાવી રહી છું બટાકા ડુંગળીની કઢી. તેના માટે મેં અહીંયા લીધું છે 4 મોટા ચમચા દહીં. મેક શ્યોર થોડું દહીં ખાટું હોય એવું લેજો તો વધારે સરસ ટેસ્ટ આવશે કઢીનો. એમાં સાથે હું એડ કરું છું 4 મોટી ચમચી ચણાનો લોટ. ત્યારબાદ એમાં એડ કરો થોડું પાણી અને તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી નાખો. તમે જોઈ શકો છો આ કેટલું થીક છે. ત્યારબાદ એક કઢાઈમાં થોડું તેલને ગરમ થવા દો બરાબર. આ સાઈડ જે આપણે દહીં અને ચણાનો લોટ મિક્સ કર્યો છે તેમાં હળદર અને લાલ મરચું એડ કરો. ત્યારબાદ અહીંયા વઘારમાં આખા મરચાં એડ કરો, લાલ મરચાં, જીરું, સૂકા મેથીના દાણા, સૂકા ધાણાના દાણા, ત્યારબાદ મીઠા લીમડાના પાન, હિંગ, બધી વસ્તુને સરસ રીતે શેકાવો. ત્યારબાદ તેમાં એડ કરો લીલા મરચાં, આદુ લસણની પેસ્ટ અને મને થોડું જિંજર વધારે ભાવે છે એટલે હું જિંજરને લાંબી લાંબી સ્લાઇસમાં કટ કરીને થોડું એક્સ્ટ્રા એડ કરું છું. તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે કઢીમાં. ત્યારબાદ તેમાં એડ કરો લાંબી કાપેલી ઓનિયન, બટાકા તમને જે રીતે ગમે રીતે તમે કટ કરી શકો છો. મેં થોડા લાંબા લાંબા કટ કર્યા છે. આને થોડું શેકાવા દો. ત્યારબાદ તેમાં એડ કરો જે આપણે ચણાના લોટ અને દહીંનું મિક્સચર બનાવ્યું છે એ એડ કરો. હવે તેને એડ કર્યા પછી તેમાં એડ કરો 2 થી 3 ગ્લાસ પાણી. કારણ કે આ કઢીને આપણે લગભગ ઓછામાં ઓછી 1-1.25 કલાકથી 1.5 કલાકની આસપાસ ઉકાળવાની હોય છે. તો પછી આ પાછળથી એકદમ થીક થઈ જાય છે. તો મેક શ્યોર કે તમે આમાં પાણી સરખા પ્રમાણમાં એડ કરો. તો પહેલાં પાતળી રાખો, પછી જેમ જેમ ઉકળતી જશે એમ એક ઘટ થતી જશે. તમે જોઈ શકો છો અત્યારે આ કેટલી પાતળી લાગે છે કઢી. હવે મારી કઢી સરસ રીતે ઉકળી રહી છે. વચ્ચે વચ્ચે તેને હલાવતા રહેજો તો નીચે કઢાઈમાં સ્ટીક ના થાય. તમે જોઈ શકો છો સાઈડમાં થોડું આમ ફીણ જેવું થવા માંડ્યું છે. ત્યારબાદ તમે એમાં એડ કરો સોલ્ટ. કારણ કે પહેલાં સોલ્ટ એડ કરશો તો દહીં ફાટી જશે. તો સોલ્ટ કઢી થોડી ઉકળી જાય હાફ વે ત્યારે એડ કરજો. તમે જોઈ શકો છો મારી કઢી ઠીક થવા લાગી છે. હવે જ્યારે સાઈડોમાં આવી રીતે ફીણ જેવું થવા માંડે એનો મતલબ આપણી કઢી થોડી સરસ રીતે ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા કે સાઈડોમાં કેવું થોડું ફીણ જેવું થવા લાગ્યું છે. એનો મતલબ આપણી કઢી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી ડિલિશિયસ લાગી રહી છે અને એની કન્સિસ્ટન્સી પણ કેટલી થીક થઈ ગઈ છે. હવે અહીંયા એક વઘારિયામાં થોડું ઘી લો. જો તમને તેલ ગમતું હોય તો તમે તેલ પણ લઈ શકો છો, પણ મને ઘીની ફ્લેવર થોડી ભાવે છે એટલે મેં ઘી એડ કર્યું છે. એમાં એડ કરો જીરું, લાલ મરચાં, હિંગ અને તેમાં એડ કરો કાશ્મીરી લાલ મરચું. અને આ વઘારને આની અંદર એડ કરી દો કઢીની અંદર અને એને ઢાંકી દો થોડી વાર માટે. અને પછી સરસ રીતે એને મિક્સ કરી લો વઘારને. અને જુઓ આ કેટલી ડિલિશિયસ કઢી તૈયાર થઈ ગઈ છે. આને તમે રાઈસ સાથે ખાઈ શકો છો, રોટલી સાથે પણ ખાઈ શકો છો, ભાખરી સાથે પણ ખાઈ શકો છો.
તમે જોઈ શકો છો ઉકળીને કેટલી સરસ થીક થઈ ગઈ છે. થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ. આમાં તમારે પકોડા એડ કરવા હોય તો પણ તમે એડ કરી શકો છો. આ સેમ રેસીપી છે કઢી પકોડાની. આઈ વિલ મેક that કઢી પકોડા recipe also another day. Thank you guys for watching my video. Thank you.